धर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। अपनी सभा में प्रगट स्वरूपे बिराजता अपना सौ कोईना इष्टदेव प्राण प्यारा महाश्रेव मूर्ति घनश्याम महाराज તેમજ જેમની આપણા ઉપર અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના આધ્યાત્મિક માતા પિતા સમાન કરુણામૂર્તિ આપણા સૌ કોઈના ગુરુશ્રી પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ અત્યારે આપણા મંદિરમાં બિરાજમાન સરદાર સંત કમિટીના વરિષ્ઠ સંત એવા પૂજ્યપાદ બાલમુકુદાસજી સ્વામી, સરદાર મંદિરના કોઠારી એવા પૂજ્ય પતિત પાવન સ્વામી, પૂજ્ય આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરિચરણ સ્વામી, પૂજ્ય આપણા મંદિરના કોઠારી એવા હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્માનંદન સ્વામી, પૂજ્ય વિદય ભગત, પૂજ્ય ખુશાલ ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેવું વચનામૃત હતું ગઈ વખતે? 44માં વચનામૃતમાં શું આવ્યું હતું? યશ ભગત બોલો. કેમ નહોતા તમે? હતા તો કેમ યાદ નથી? હેમ કયો તો 44માં વચનામૃતમાં શું આવ્યું હતું? કેમ ભૂલી ક્યાં ગયો તું? હતો જ નહીં. અને હતો નહીં એટલા માટે તો આપણે રેકોર્ડિંગ કરીએ છીએ કે જે ન હોય સાંભળી શકે. તો એ નહીં સાંભળ્યું નહીં. બહુ બગડી ગયા બધા. જો પેલા ઘર સભાનું રેગ્યુલર મંતવ્ય લખતા હતા, આમાં તો કેવું પડે ફોન કરીને લખજો એમ કરીને. ડાય છોકરાઓને કેવું પડે. જ્યાં સુધી પોતાને એમ નહીં થાય ને કે મારે સત્સંગ કરવો છે, બહુ હેત હોય ને, એમાં અતિશય હેત હોય માં ને બાળક ઉપર, તો શું કરી દે ખબર તમને? શું કરી દે? એને ભાવતી વસ્તુ બનાવી દે. બરાબર છે? એને ભાવતી વસ્તુ બનાવે, એને પ્રેમથી ખોડામાં બેસાડે, માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા જમાડે, મોઢામાં કોળી આપે, માં ચાવી દે, ઉતારી દે. એ કોને કરવું પડે? કોને કરવું પડે? તમને જ કરવું પડશે. કરી કરીને હું કેટલું કરવાનું? દાખલા તરીકે તમને ખબર છે હું દર પૂનમે જાઉં છું, ખબર છે ને બધાને? આજે શનિવાર આવ્યો, આ સભા હતી એટલા માટે પૂનમ કેન્સલ કરી. મને કઈ કામ નહોતું, કામના લીધે નથી ગયો એવું નથી. આ સભાના માટે નથી ગયો. તો હું આટલું ડેડિકેશન આપતો હું તો તમારે નહીં આપવાનું? કેમ લાગે છે પુષ્પેન્દ્ર? કેવું પડવું? આમ કેવું પડે ફોન કરીને કે લખજો. હર્ષિત તમે પણ બગડી ગયા. આ શું થાય ખબર છે? એ વાયરો છે. શું કરી લેશે ઉમંગ ભગત વધુમાં વધુ? આવું થઈ જાય છે. સમજાણું? હું કાંઈ નહીં કરી લઉં, સમજો, હું કાંઈ નહીં કરી લઉં, પણ ઉપરવાળાની લાઠીમાં છે ને અવાજ નથી હોતો, એટલું સમજજો. એમાં સમજાઈ ગયું? ઉપરવાળાની લાઠીમાં શું નથી હોતું પુષ્પેન્દ્ર? હે કે અવાજ આવે? આવતો હતો ને સાંજે? આવતો હતો કે નહીં? કડાકા ને ભડાકા થતા હતા. એ ઉપરવાળાની લાઠી હતી. શું હતું? એ ક્યારે પડે કઈ નક્કી નહીં. ભગવાનમાં સ્નેહની વાત આવતી હતી. શું વાત આવતી હતી? અને સ્નેહ કેમ થાય ભગવાનમાં એનો ઉપાય પણ બતાવ્યો. બે વસ્તુ બતાવી. કેમ થાય પુષ્પેન્દ્ર? હે? હા, સત્પુરુષનો સંગ. એનાથી શું થાય છે? કર્તવ્ય ભગવાનમાં સ્નેહ થાય છે. આપણને કરવો છે ભગવાનમાં સ્નેહ? કરવો છે ને? એટલે અદ્ભુત વચનામૃત હતું 44મું. ભગવાનના સંતોની પ્રત્યેક ક્રિયા જે છે ને, મોટા પુરુષોની પ્રત્યેક ક્રિયા એક ઉપદેશ હોય છે જીવનની અંદર. બહુ સરસ એક પ્રસંગ તમને કહું. પૂજ્યપાદ ગુરુ 10મીમાં હતા, 10થમાં. નામ હતું ઘનશ્યામ ગોળવિયા. ઘનશ્યામ નાનજીભાઈ ગોળવિયા. શું નામ હતું પૂર્વાશ્રમમાં? ઘનશ્યામ નાનજીભાઈ ગોળવિયા. સુરતમાં રહેતા હતા.
અને મિશન સ્કૂલમાં ભણતા. તો એમના ઘરેથી સ્કૂલ જવા માટે એ સિટી બસમાં જતા. અને સ્વાભાવિક છે, બસમાં બેસો અને તમને વિન્ડો સીટ મળી જાય અને સરસ પવન આવે તો શું થાય? હેમાંગને એનાથી વધારે કોને ખબર? હેમાંગને એટલે ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ અને ઘટના કેવી ઘટી કે એમની બાજુમાં આવી અને એક યુવાન દીકરી બેસી ગઈ. એ સ્કૂલ જતી હશે, બેસી ગઈ. બેસી ગઈ, ખબર ન રહી અને થોડોક સમય થયો, સ્પીડ બ્રેકર આવ્યો એટલે આમ થાય ને ગાડી, એટલે હાથ સ્પર્શ થયો એટલે તરત જાગી ગયા. જાગી ગયા ને જોયું તો બાજુમાં સ્ત્રી ઊભા થઈ ગયા. પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ ગયા. એટલું જ નહીં, એટલું બધું દુઃખ થયું, પોતે ઘરે જઈ આંખમાં લાલ મરચું આંજ્યું. શું કર્યું? શું કર્યું કર્તવ્ય? આંખમાં લાલ મરચું આંજી દીધું. એ દિવસે નકોરડો ઉપવાસ કર્યો. આપણા ગુરુ, આપણે આટલા બધા એમને પૂજ્ય માનીએ છીએ એનું કારણ શું? આ નિષ્કામ વ્રત આવું દ્રઢ હતું. સમજાય છે? આવું જીવન આપણે જીવવાનું છે. એલફેલ જીવન જીવવા માટે આપણું જીવન નથી. ખબર ન પડે, કારણ કે દુનિયા છે ને એ વખાણમાં એટલી બધી તમને ક્યાં ચડાવી દેશે આપણને ખબર નહીં પડે. અને જે મૂળ માર્ગ છે આપણો એ ચૂકાઈ જશે. અંતરનો તપાસ કરવો. આજથી 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા જે વાતને મહારાજે 38માં વચનામૃતમાં લખી. મહારાજ કે નિત્ય નામું માંડવું. આપણે નામાનું વચનામૃત કર્યું, ખબર છે? નિત્ય નામું માંડતા રહેવું કે ગયા વર્ષે મારું જીવન કેવું હતું, એના ગયા વર્ષે કેવું હતું, આ વર્ષે કેવું છે, મારા સંકલ્પમાં કેટલો બધો ફેર પડી ગયો. જો ખબર પડી જાય, હાલે ને વ્યક્તિ અનુભવી, જે સત્સંગમાં અનુભવી વ્યક્તિ છે એને ખબર પડ્યા વગર રહે જ નહીં કે આના જીવનમાં ફેરફાર થઈ ગયો છે. ખબર પડી જ જાય. સત્સંગ ગૌણ થતો જાય, કથા વાર્તા ગૌણ થતી જાય, એની વાત જગત તરફ વળતી જાય, એની બોડી લેંગ્વેજ, એનું જીવન બધી ખબર પડતી હોય. પણ કેવું હોય કે હવે અમુક દરજા ઉપર ગયા પછી નામ મોટું થઈ ગયું એટલે કે નહીં કોઈ. આપણે થોડા મહત્વના થઈ જઈએ ને એટલે આપણને કોઈ નહીં કે. બહુ મોટું વિઘન છે. બહુ મોટું વિઘન છે. હું મારા ઉપરથી જ તમને કહું, હું કદાચ સવારની કે સાંજની કથામાં ના આવું ને તો મને કોઈ સંતો પાર્ષદો કહેતા નથી. શું કામ? શું કામ નથી કહેતા? પૂજ્ય ગુરુના નજીકના છે, આટલું બધું જ્ઞાન છે, કથા પોતે કરી શકે છે, આને આપણે ક્યાં કહેવું? પણ આવી વિચારધારા આપણા પ્રત્યે કોઈને થઈ જાવી આપણા માટે બહુ મોટું વિઘન છે. સમજો. અને આપણે કેવું માનીએ છીએ? બહુ સારું માનીએ ને, આપણી કંઈક ઉપલબ્ધિ થઈ ગઈ. નહીં, આ ઉપલબ્ધિ નથી. આપણા ઉપર બહુ મોટું વિઘન છે. આપણને કોઈ કાંડું પકડીને કહી ન શકે કે આ નહીં ચાલે, આવવું જ પડશે. આપણે સેવા કરવા આવી જતા હોઈએ, વ્યવહાર કરવા આવી જતા હોઈએ, કઈ કાર્ય કરવા માટે આવી જતા હોઈએ, રાતના 2 વાગે તોય પણ આપણે સવારના હાજર હોઈએ. પણ કોઈ દી એવું થયું કે નહીં, આજે કાંઈ કામ નથી, આજે ખાલી મારે કથા સાંભળવીને ભજન જ કરવું છે. જ્યારે એવું થશે ને ત્યારે સાચા અર્થમાં પરમાત્મામાં સ્નેહ થયો કહેવાય છે. બાકી થાય, બધું થાય, કારણ કે વખાણ એવી ખાણ છે ને જેમાંથી બહાર નીકળાતું નથી. આપ માણસની ક્યાં કરો, પશુને પણ આખો દિવસ ખેતરમાં કામ કરાવો ને, બળદને આખો દિવસ ખેતરમાં કામ કરાવો ને, અને હજી તમારે એની પાસે કામ લેવું હોય ને તો ખેડૂત શું કરે ખબર છે? એને પ્રેમથી હાથ ફેરવીને હટ બાપો કરે ને એટલું કે ને ત્યાં ઓલો હજી 10 વીઘાનું ખેતર ખેડી નાખે. બોલો. એમ આપણે એમ કહીએ કે નહીં, ભગત તો ભગત હો, બાકી ગજબ, તારા જેવી સેવા કોઈ નાથી ન થાય. તો ભલે ને રાતના 3 વાગે શું કામ ક્યાંક ન મોકલ્યો હોય તો સવારના પાછો 6 વાગે હાજર. 3 કલાકની ઊંઘ લેવી ત્યારે કઠણ નથી પડતી. પણ ક્યાં કઠણ પડી જાય છે? ક્યાં કઠણ પડી જાય છે આપણને? સમજાય છે? આપણી જ કથા છે, તમારી ને મારી જ છે. આપણે બધા આમાંથી પસાર થઈ રહ્યા છીએ. એટલે આ જીવન આપણે જીવવાનું છે. ખાલી મોટા થતા જઈએ છીએ એટલે શું થાય છે? આપણો પ્રોગ્રેસ થાય છે, પણ આપણે વાસ્તવિકતામાં સક્સેસ થઈએ છીએ કે નહીં એ જોવાનું છે ને. લોકો વખાણ કરી નાખ્યા, સરસ નાટક કરી નાખ્યું, 2-4 પ્રવચન કરી નાખ્યા, થોડું જીવન આપણે સારું જીવતા થઈ ગયા, બહારનું પાણી બંધ કરી નાખ્યું, ગાળીને પીતા થઈ ગયા, ચોકલેટ કોઈ સંતો આપે તો આપણે લેતા નથી, ખાતા નથી, સંતો આપણને શાબાશ કહી દે છે. બધી વાત સારી છે, બહુ સરસ જ છે, આ કરવાનું જ છે, પણ એ પર્યાપ્ત નથી. સમજાય છે? અંતરની ખોજ કરો, અંતરનો તપાસ કરો. દુનિયા તો આપણને કહેતા જ રાખશે તમારે જેવા હરિભગત નહીં કોઈ.
બહુ સરસ, તમારું મંડળ એટલે મંડળ બાકી, 2 વખાણ તમારા કરશે ને 2 વખાણ મારાય કરી નાખશે. ઉમંગ ભગતનું ઘડતર એટલે ઘડતર બાકી, એટલે તમને કેપ ચડી જાય ને મને કેપ ચડી જાય. હા જોયું, આપણે કેટલા બધા છોકરાઓને તૈયાર કર્યા, એ મારે થઈ જાય ને આપણે તમને એમ થઈ જાય નહીં આપણે બહુ મસ્ત જ છીએ. પણ સાવધાની તો આપણે રાખવી પડશે ને. દુનિયાના શબ્દમાં ન લોભાય ને, ખુશામતના શબ્દમાં ન લોભાય ને, એ કંઈ કરી શકે. ત્યારે આપણે અંતરનો તપાસ કરવાનો કે દુનિયા આપણને, હમણાં ટૂંક સમય પહેલા, હજી 15-20 મિનિટ પહેલા સ્વામી કહેતા હતા કે દુનિયા આપણને જેવા માને છે આપણે છીએ. આ સમજવાની વસ્તુ છે. બિરુદ લાગી ગયું, લેબલ લાગી ગયા એકાંતિક ભગતના, આપણે એકાંતિક થઈ ગયા નથી થયા. સ્નેહની વાત આવે એટલે કહું છું કે આપણને કેટલો સ્નેહ છે ભગવાનમાં. આ વચનામૃતનું તારણ છે, ગયા વચનામૃત. સમજાય છે એમ? નકા હાલ્યું જાય એમને એમ, કોઈ કહેશે નહીં. અને હવે તો જેમ જેમ સફળ થાય એમ કોઈ નહીં કે, જેમ થોડાક આગળ વધશું ને એમ કોઈ નહીં કે. બહુ સરસ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વાતમાં બહુ સરસ વાત લખી, સમજાય જેવી વાત. ગોપાળાનંદ સ્વામી કે જોજો આમાં ઊંધું નહીં લેતા, બહુ સમજાય જેવી વાત છે. ભગવાનના મોટા સાધુ, સમજો, ભગવાનના મોટા સાધુ, મોટા હરિભગત કે આચાર્યજી મહારાજ, સમજો. મોટા સાધુ એટલે અહીંયા મોટા સાધુનો અર્થ વ્યવહારિક દ્રષ્ટિએ મોટા, આધ્યાત્મિક દ્રષ્ટિએ તો મોટા હોય જ, પણ વ્યવહારિક દ્રષ્ટિએ મોટા. મોટા હરિભગત આચાર્યજી મહારાજ, એ આપણને કોઈ ક્રિયામાં પ્રેરતા હોય, એટલે આપણને કોઈ સેવા કરવા માટે તત્પર બનાવતા હોય. નહીં, તારામાં આ કેટેગરી છે, તારામાં કેપેસિટી છે, તારામાં ટેલેન્ટ છે, તો તું આગળ વધ. અને આપણે એમાં વધતા પણ હોઈએ સરસ રીતે. પણ અંતરમાં તપાસ કરવો, સ્વામી કે ઈ કર્યા પછી મારો કોઈ સ્વભાવ તો નથી વધી જતો ને. મારા જીવનની અંદર હું મોક્ષ માર્ગમાં ઈ કર્યા પછી સડસડાટ ચાલ્યો જાઉં છું, કે મારું ભજન ઓછું થઈ જાય છે, મને પરમાત્મામાં પ્રેમ ઓછો થઈ જાય છે, મારી કથા વાર્તા ચૂકાઈ જાય છે. તો સ્વામી કે એવું જો થતું હોય તો સાચો મુમુક્ષુ હોય ને, સાચો મુમુક્ષુ હોય જે પ્રશંસામાં ન લોભાતો હોય, એણે ભલે મોટા નારાજ થતા હોય તોય પણ હાથ જોડીને કહી દેવું કે આ ક્રિયા મને, આ કર્યા પછી મને એવું લાગે છે કે મને આમાં વિઘ્ન થશે તો એ ક્રિયા કરવી નહીં. કોણ કહે છે આ? કોણ કહે છે પુષ્પેન્દ્ર? ગોપાળાનંદ છે. કોણ કહે છે કર્તવ્ય? કોણ કહે છે? કોણ કહે છે યશ? જેટલા નામ લીધા ને એટલે સમજા જેવી વાત છે, એમને એમ નથી લીધા મેં. એના માથે આ છે. આ તો ખાસ ધ્યાન રાખવા જેવું છે. હાલો, હવે હોપ કે થોડો સુધારો આવશે એક અઠવાડિયામાં, મને એવું લાગે છે. આવશે કે નહીં આવે? આવશે કે ચંદા મામા જેવી કથા કરું હું બી? આવી કથા ગમે કે ચંદા મામા જેવી ગમે? આવી ગમે કે ચંદા મામા જેવી ગમે? પુષ્પેન્દ્ર, જો કોને ગમે એ કહી દઉં. ભગવાન સ્વામિનારાયણે આ વચનમાં વાત લખી, મહારાજ કે મુમુક્ષુ હોય ને એનો તો જેમ જેમ વિષયનું ખંડન થાય ને તેમ તેમ અમુકનો રાજી થાય કે હા ધન્યવાદ છે, મારા આ વાત આવી જેના લીધે મારા સ્વભાવ ટળશે, મારા જીવનની ખોટો જે હતી એ નાશ પામશે, હું મોક્ષ માર્ગની અંદર આગળ વધી શકીશ. આવું મારે જ વચનમાં લખ્યું. કેટલા વચનમાં કીધું છે? કોણ કહે છે? હાલો કયો પુષ્પા? નથી જોયું? આ ફરક પડ્યો, જોયું? પડ્યો ને ફરક? કેવું છે કર્તવ્ય? પડ્યો ને ફરક? આ જ વચનનું પ્રમાણ પુષ્પેન્દ્રે આપેલું છે ગયા વર્ષે, રેકોર્ડિંગ જોજો. આ જ સભાની અંદર મેં પૂછેલું. પડી ગયો ને ફરક? વચનના અભ્યાસમાં ફરક પડી ગયો. નહીં વાંચતો હોય ગેરંટી કહું, વચન એક દિવસનો એક નહીં વાંચતો હોય, વંચાય છે. જોયું? આ ફરક પડે. મધ્યનું 47મું વચન. કેટલામું યાદ આવ્યું? મુમુક્ષુ હોય તેમ તો જેમ જેમ વિષયનું ખંડન થાય તેમ અમુકનો રાજી થાય. પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, પાણી એકને ભરવા માંડે તો ભરાય, કોઈ દી ન ભરાય. સમજાણો? એટલે હું એમ આશા રાખું છું કે બધા કદાચ હાલો હાજર છો કે નથી હાજર, બને ક્યારેક કર્તવ્ય. વરસાદ આવો પડતો હોય,
ક્લાસ બાસ હોય કદાચ ન પહોંચાય તમારે બહારવાળાથી, પણ એક અનુસંધાન સતત રાખવાનું છે. આપણે આટલી બધી મહેનત કરીએ, રેકોર્ડિંગ કરીએ ને યુટ્યુબ ઉપર ચડાવીએ ને આટલી બધી કરીએ છીએ, તે કોના માટે થાય છે? તમારા માટે છે કે નહીં? તો કદાચ ન અવાણું તેથી હિતરાજ શું કરવાનું છે આપણે? સાંભળ્યું તું? કેમ? હું કઈ મારા વ્યૂઝ વધારવા માટે નથી કરતો. આ તો બંધ કરી દઉં, નથી જરૂર, ચાલુ રાખશું. એમ કેમ લાગે છે? તમે કયો તો ચાલુ રાખીએ. કારણ કે અત્યારે તો બહુ ખતરનાક છે આ બધું ચાલુ રાખવું. ક્લિપ બનાવીને તરત બહાર પડે છે ને. હમણાં કેવું ખતરનાક ટાઈમ આવ્યો છે. સનાતન લોકો બહુ પાછળ પડી ગયા સ્વામિનારાયણ સંપ્રદાયને. સનાતનના સરની ખબર નથી. હાલો, વાંધો નહીં. સંવંત 1876 મહાસુદી દશમીને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડામધે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણની મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા. ધોળી ચાદર ઉઢી હતી, ધોળો ખેસ પહેર્યો હતો અને માથે ધોળી પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. બોલો સભા પુષ્પેન્દ્ર. કર્તવ્ય હેમાંગ એ યાદ ન રાખે તો આપણે નહીં રાખવાનું. કોને યાદ રહી? અદભુત. હા, સંવંત યાદ નથી, બાકી યાદ છે બધું. હાલો, સંવંત 1876 મહાસુદી દશમી. હવે બોલો. દક્ષિણાદે મુખારવિંદે કેવી રીતે? પછી ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. કોને પૂછ્યો છે? કોણ હતા ગોપાળાનંદ સ્વામી? પૂર્વાશ્રમમાં નામ આંગળી ઊંચી કરો. કર્તવ્ય જનરલ નોલેજ का क्वेश्चन. हेम खुशाल भट्ट. ગોપાળાનંદ સ્વામીની માતાનું નામ શું હતું પુષ્પેન્દ્ર? કયો કયો? હા, કુશળબા. પિતાનું નામ? મોતીરામ. હે મહારાજ, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનને આકાર નથી. પેલા તો વેદાંતી એટલે શું? થર્ડ ટાઈમ વેદાંતી આવ્યો અને વેદાંતીનો બહુ વિસ્તારથી મેં વ્યાખ્યા કરેલી છે. વેદાંતી એટલે કયો? વિસ્મય રાવલ. સરસ. શંકરાચાર્યના અદ્વૈત મતને માનનારો એને શું કહેવાય? વેદાંતી. વેરી ગુડ, બહુ સરસ પિકઅપ. કેટલાક વેદાંતી એમ કહે છે ભગવાનને આકાર નથી. આકાર નથી એટલે ભગવાન કેવા છે? નિરાકાર છે. એમ કોણ કે છે? આપણે નથી કહેતા. આવું કોણ કે છે? ભગવાનને આકાર છે. હા, અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓ તેને ભણે છે. શ્રુતિ એટલે પુષ્પેન્દ્ર વેદનું વાક્ય. શું? વેદનું વાક્ય શ્રુતિ. તેવા એટલે જે શ્લોક કહીએ ને એને શ્રુતિ કહેવાય. તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે. અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણાનું પ્રતિપાદન કરે છે. કોણ 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 ભગવાન સાકાર છે પ્રતિપાદન કરે છે? નારદ, શુક, સનકાદિક સરખા જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણાનું પ્રતિપાદન કરે. એ બેમાંથી કોણ સાચા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે. કેવા છે ભગવાન પુરુષોત્તમ? સાકાર જ છે. શું કીધું મહારાજે? ભાર આપ્યો છે. આમ જ તારે કરવાનું છે. નથી કહેતા આપણે તું આમ કરજે એટલે ભલામણ થઈ. આમ જ તારે કરવાનું છે એટલે શું થયું? આજ્ઞા થઈ. સમજાઈ ગઈ આ વાત?
એટલે ભગવાન કેવા છે? સાકાર ને કેવા છે? સાકાર જ છે. કેવા છે? હા, સાકાર જ છે. અને મહાતેજોમય મૂર્તિ છે અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું સચ્ચિદાનંદ બ્રહ્મ છે. તે તો મૂર્તિમાન એવા પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિમાં પણ એમ કહ્યું છે જે ભગવાન માયાની સામું જોતા હવા, જે સ ઈક્ષત, અને જ્યારે જુએ ત્યારે તો શું એકલી આંખ હતી, હાથ પગ પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે ને તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે, અને જળ તે નિરાકાર કહેવાય. અને જેમ અગ્નિની જ્વાળા છે તે તો નિરાકાર કહેવાય, અને જે દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે. અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય, અને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે. તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે તો નિરાકાર છે, અને પુરુષોત્તમ ભગવાન તે તો સાકાર છે. અને સર્વત્ર પૂર્ણ એવું સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહે છે જે શ્રુતિમાં એમ કહ્યું છે જે પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે અને સર્વત્ર પૂર્ણ છે. તો એ શ્રુતિ એ કરચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માઇક કરચરણાદિકનો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માઇક નથી. અને અંતર્યામીપણે કરીને જીવ ઈશ્વરને વિશે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે. તો પણ જીવ ઈશ્વર સર્વને તેના કર્મના અનુસારે યથાયોગ્ય કર્મના ફળને દેવાને વિશે નિયંતાપણું છે, ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે. માટે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તે તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી. અને નિરાકાર કહે છે તે સમજતા નથી. સમજાણું? કઈ સમજાઈ ગયું તો જાઓ છૂટી. સમજાઈ ગયું કર્તવ્ય? અહીંયા બે વાત છે, હવે સમજો, ધ્યાન આપજો, થોડું બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કંટાળો નહીં આવે ગેરંટી, મજાની વાત છે. બે વાત છે, બે મત છે. વેદને વાંચીને બે મત પડે છે. શું બે મત પડે છે? એક તો ભગવાન સાકાર છે, બીજા ભગવાન નિરાકાર છે. બે મત પડે છે, સમજો. હવે આ મત પડ્યા પછી એક વખત ભગવાનને પહેલા તો સમજવાની વાત છે. શું ભગવાનને આપણે સમજી શકીએ? કેમ લાગે તમને? એને આમ બસ, ભગવાનને આપણે સમજી શકીએ કેમ લાગે છે? સમજાય? નહીં. ન સમજાય કે સમજાય? કર્તવ્ય કે કન્ફ્યુઝન છે? સંપૂર્ણ ન સમજાય. શું ધ્રુવીન? સંપૂર્ણ ન સમજી શકાય. અને ભગવાન એ તત્વ સમજવાનું નથી. શું છે? ભગવાન તત્વને સમજવાના નથી, ભગવાનને માણવાના છે. શું કરવાનું છે? ભગવાનમાં પ્રેમ કરવાનો છે. પ્રેમી કોઈ દિવસ સમજવાની મહેનત ન કરે. સમજાય છે? એક વિદેશની અંદર એક બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા. એણે ભગવાનને સમજવા માટેનો પ્રયત્ન કર્યો. શું કર્યું? સમજવા માટે એણે સંશોધન કર્યા, રિસર્ચ કરી. શું કર્યું? રિસર્ચ કરી. ઘણા બધા વર્ષો વીતી ગયા પણ એ કાંઈ છેલ્લા કન્ક્લુઝન ઉપર પહોંચી નહોતા શકતા કે હું ભગવાનમાં શું તત્વ છે, એના વિશે શું લખવું, એના વિશે શું રિસર્ચ કરું, કાંઈ સમજી શક્યા નહીં. પછી એણે પડતું મૂક્યું, જવા દો ને, આ કાંઈ ન કરાય કે. પછી એણે શું કર્યું ખબર છે? એક પીનટ લીધો. શું લીધું? પીનટ. પીનટ એટલે સિંગદાણો. શું? માંડવી. સિંગદાણો લઈને એના ઉપર રિસર્ચ શરૂ કરી. સિંગદાણા ઉપર રિસર્ચ કરી, એના ઉપર ઘણું બધું એણે ચિંતન કર્યું. સિંગદાણાની 4-5 ક્વોલિટી બનાવવી જોઈ, અલગ અલગ સીડ્સ રોપ્યા, એમાંથી અલગ અલગ ઉત્પત્તિ થઈ. સિંગદાણાને કેવી રીતે ખરાબ ન થાય, બેક્ટેરિયા ન લાગે, ઇન્સેક્ટ ન લાગે, એવા બધા દવાઓ ઉત્પાદન કરી. સિંગદાણામાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવ્યા, પીનટ બટર બનાવ્યું, સિંગદાણાનું તેલ બનાવ્યું, ઘણું બધું. પછી એમાંથી ખોળ નીકળે, પશુ ખાઈ શકે, એ બધું બનાવ્યું. એમ કરતા કરતા એની જીવનના 35 વર્ષ વીતી ગયા. કેટલા? અને એક દિવસ પોતાની લેબોરેટરીની અંદર બહુ મોટી લેબોરેટરી વિકસાવેલી અને બહુ ઘણા બધા લોકો એની સાથે કામ કરતા હતા, સિંગદાણા ઉપર જ, પીનટ ઉપર જ. અને એક દિવસ જોરદાર ખડખડાટ હસવા લાગ્યા પોતે, એ વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ. એના બધા જે એસિસ્ટન્ટ હતા એ બધા કહેવા લાગ્યા, સર તમે શું કામ હસો છો આવી રીતે ખડખડાટ?
આનું શું કારણ છે? અને સિંગદાણાના હાથમાં લઈને ઈ વૈજ્ઞાનિક એમ કહે છે કે ભગવાનની આ રચના એક નાનું એવું સિંગદાણું છે જેનો જે આકાર છે એ 1 સેન્ટીમીટરનો પણ નથી. એને સમજતા મારા 35 વર્ષ વીતી ગયા. તો ભગવાન તો કેવા હશે? ઓ ગોડ, યુ આર બિયોન્ડ માય સેન્सेस, બિયોન્ડ માય માઇન્ડ એન્ડ યુ આર ઇનફાઇનાઇટ. શું બોલ્યા? શું બોલ્યા યશ? બસ યુ આર ઇનફાઇનાઇટ બોલ્યા. હા, એન્ડ યુ આર ઇનફાઇનાઇટ. એનો અર્થ શું થાય આપણી શ્રુતિની અંદર? યાતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ. શું ભગવાન છે કેવા છે? મન વાણી થકી અગોચર છે. એ ભગવાનને મન વાણી ઓળખી શકતા નથી. સમજાણું આ વાત? એટલે ભગવાન કેવી વસ્તુ છે? ભગવાન કેવું તત્વ છે? માણવાનું તત્વ છે, જાણવાનું નથી. અગસ્ટીન નામના એક સંત થઈ ગયા. સમુદ્રના કિનારે હાયલા જતા હતા અને સમુદ્રના કિનારે એક નાનો એવો બાળક ડોલ ભરી અને સમુદ્રના કિનારા ઉપર એક ખાડો હતો, એમાં પાણી નાખતો હતો સમુદ્રનું. આવે દોડે, ડોલ ભરે અને અગસ્ટીન એ જોતા હતા. હવે અગસ્ટીન નામના સંત હતા ને, એની એક પ્રકૃતિ હતી, ભગવાનને સમજાવે, પણ એણે એક માન્યતા ધારણ કરી લીધેલી કે ભગવાન આવા છે, આટલા જ છે ને આમ જ છે. એની બહાર એને કોઈ પ્રશ્ન કરે ને તો ક્રોધ આવી જતો કે તારાથી આવો પ્રશ્ન થાય જ કેમ? તારાથી આવો પ્રશ્ન પૂછાય જ કેમ? મારી માન્યતા અનુસાર તારે પ્રશ્ન પૂછવો જોઈએ, એની બહાર તે પ્રશ્ન પૂછ્યો જ કેમ? અને આવી એની માન્યતા તેને સીશોર ઉપર પોતે ટહેલતા હાલે જતા હતા. અને એ છોકરાને એને જોયું કે આ છોકરો સમુદ્રના કિનારા ઉપરથી જે મોજા આવે છે એમાંથી બાલટી ભરીને ખાડામાં નાખે છે. અને જોયું, બાળક બહુ ક્યુટ હતો. બાળક પાસે જઈ એના ગાલ ઉપર હાથ ફેરીને કીધું, બેટા તું શું કરે છે? વોટ આર યુ ડુઈંગ? એ કે બસ મારે આ સમુદ્ર છે ને આખો આ ખાડામાં ભરી દેવો છે. શું કીધું પુષ્પેન્દ્ર એણે? મારે આ સમુદ્ર છે એ આખો આ ખાડામાં ભરી દેવો છે. ત્યારે એલા અગસ્ટીન સંત કે, બેટા હાઉ ઇઝ ઇટ પોસિબલ? આ કેમ શક્ય છે? આ ખાડો તો આટલો નાનો છે ને આ વિશાળ આટલો સમુદ્ર છે, એ આટલા નાના ખાડામાં કેમ ભરાય? ત્યારે એલા બાળકના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ઓ ગુડ ઓલ્ડ મેન, આ ખાડો આટલો નાનો તમને દેખાય છે ને સમુદ્ર તમને આટલો વિશાળ દેખાય છે, તો તમારા ખાબોચિયા જેવા મગજમાં વિશાળ એવા પરમાત્મા કેમ બેસી શકે? એટલું બોલી અને બાળક અદ્રશ્ય થઈ ગયું. કોણ હતા? સ્વયં પરમાત્મા. અગસ્ટીન સંતને દર્શન આપીને કેવા આવ્યા હતા કે તારા જે માનસિક વિચારો છે એમાં ભગવાન આવી શકે એવા નથી. આપણે શ્રુતિ કીધી ને, યાતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ. એટલે ભગવાન કેવા છે? બિયોન્ડ અવર સેન્सेस, બિયોન્ડ અવર માઇન્ડ. અને ભગવાન કેવા છે? ઇનફાઇનાઇટ. કેવા છે? સમજાઈ ગયું? બે મિક્સ એટલે કરું છું કે તમને મજા આવે. એટલે આવા ભગવાન છે. હવે એક વાત સત્ય તમને કહું કે આ ભગવાન સાકાર છે કે નિરાકાર છે એ બાબત માટે શાસ્ત્રાર્થ થયેલો. એટલે શાસ્ત્રાર્થ થયો એટલે મધ્યસ્થ લોકોએ પેલા નિરાકાર વાળાને ચાન્સ આપ્યો અને કીધું કે હાલો તમે સાબિત કરો ભગવાન નિરાકાર કઈ રીતે છે. તો એ લોકોએ કીધું કે વેદોમાં કીધું છે ભગવાન નિરાકાર છે, ઘણી બધી શ્રુતિઓ છે ભગવાન નિરાકાર છે, નિરંજન છે, તેજ સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, એટલા માટે અમે કહીએ છીએ ભગવાન નિરાકાર છે. એ કે ઓકે. પછી બીજું એ કે એમ કહીએ છીએ કે ભગવાનને ક્યાંય જવું હોય તો એને હાથની જરૂર નથી પડતી, પગની જરૂર નથી પડતી, એટલે અમે કહીએ છીએ ભગવાન નિરાકાર છે. ઓકે. પછી એ કે એમ કહેવાય છે કે ભગવાન સર્વત્ર વ્યાપક છે, તો સાકાર હોય વ્યાપી ન શકે, એટલા માટે અમે કહીએ છીએ કે ભગવાન નિરાકાર છે. અને ભગવાનનું બધા ઉપર નિયંતાપણું છે. નિયંતાપણું એટલે આધિપત્ય છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે મને હેમાંગ ઉપર નિયંતાપણું કરવું છે તો હું જેમ કહું એ કરે, પણ કેટલું કરશે? મારી બીકે કરીને એટલું એને એ કરશે તો પણ 20% કે 25% કરશે, પણ સંપૂર્ણ નિયંતાપણું હું એનું થઈ શકું નહીં જ્યાં સુધી એના શરીરમાં પ્રવેશ ન કરું. તો મારે એના શરીરમાં પ્રવેશ કરવો હોય તો હું આ સાકાર સ્વરૂપે એના શરીરમાં પ્રવેશ કરી શકું? ન કરી શકું. તો મારે શું થવું પડે? નિરાકાર થવું પડે. તો ભગવાન નિયંતા છે તો કેવી રીતે સાકાર છે? આ પ્રશ્ન છે. યાદ રહ્યા? પ્રશ્ન યાદ રહ્યા તમને? પેલા તો ભગવાન કેવી રીતે નિરાકાર છે કોણ કહેશે? વેદમાં લખેલું છે. ભગવાનને કરચરણ નથી. ભગવાન કેવા? જ્યોતિ સ્વરૂપ છે. ભગવાન સર્વત્ર વ્યાપક છે. ભગવાન નિયંતા છે. હજી ઘણા બધા કારણ છે. બહુ કારણ કહીશ તો તમારા બધા સાકારવાળા ભગવાનને નિરાકાર માંડવા માંડશે.
એટલે બહુ નથી કેવું. હાલો હવે સાકારવાળાને પૂછો, આનો જવાબ આપો. આપણે જેમ શાસ્ત્રાર્થ કરીએ છીએ ને, ડિબેટ, એક બોલે ને પછી એનો જવાબ બીજા આપે, એમ તો બીજાએ જવાબ આપ્યો કે હા તમે એમ કહો છો કે વેદમાં લખેલું છે કે ભગવાન કેવા છે, નિરાકાર છે. તો ભગવાન વેદમાં તો એમ પણ લખેલું સ ઈક્ષતઃ, જે વાતને ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 45માં પંચાળાના 7મા વચનમાં લખ્યું. શું કે સ ઈક્ષતઃ, ભગવાને માયા સામે જોયું. સૃષ્ટિની ઉત્પત્તિ કાળને વિશે શું થયું? ભગવાને અક્ષર સામે જોયું. અક્ષર એ પછી મહાપુરુષ સામે જોયું. તો જોયું તો ખાલી એકલી આંખ જ હતી હવામાં લટકતી? ભગવાન માટે એવા બધા શ્લોક લખ્યા છે કે ભગવાનના કરચરણ બહુ કોમળ છે, સુકોમળ છે. ભગવાનના નેત્રો કેવા છે? પુંડરીકાક્ષ છે ને, શબ્દ આવે ને સંસ્કૃતની અંદર પુંડરીકાક્ષ. પુંડરીકાક્ષનો અર્થ કોણ કહેશે? બોલો. પુંડરીકાક્ષનો અર્થ, હા બોલો. સરસ. કમળ જેવા ભગવાનના નયનો છે. વેરી ગુડ. કમળ આપણે નથી કહેતા ભગવાનના નયન કમલ કેવા છે? અણિયાળી આંખો છે ભગવાનની, કમળના પત્ર સરખી મહારાજની આંખો છે. એટલે આવું બધું વેદોમાં વર્ણન છે. તો ઓલા લોકોએ કીધું તમે નિરાકારનું વર્ણન કરી દેખાડ્યું, અમે સાકાર સ્વરૂપનું વર્ણન કરી દેખાડીએ. તો વેદોમાં ભગવાનનું સાકાર સ્વરૂપનું પણ વર્ણન છે. તો હવે તો બીજી વાત શું આવી? ભગવાનને હાથ નથી, પગ નથી, ભગવાન જ્યાં ધારે ત્યાં જઈ શકે, આ વાત હતી ને. તો હાથ નથી, પગ નથી, તો એ આમાં પણ બતાવ્યું મહારાજે. ભગવાને કરચરણાદિકનો નિષેધ છે, તો ભગવાનના કરચરણ કેવા છે? આપણા માઇક હાથ પગ જેવા ભગવાનના હાથ પગ નથી. કેવા છે ભગવાનના હાથ પગ? દિવ્ય છે. કચ્છની અંદર એક પ્રસંગ બનેલો, શ્રીજી મહારાજ પધારેલા, ત્યાં ગંગારામ મલ્લાદિક બધા મલ્લો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. હવે તે વખતે ગંગારામ મલ્લે મહારાજનો નિશ્ચય નહીં, એટલે મહારાજે શું કર્યું ખબર છે? એટલે ગંગારામ મલની ઓળખાણ સુંદરજી સુતાર એ મહારાજને કરાવી. મહારાજ આ મારા ભુજના ગંગારામ મલ છે. એ કે એમ? એ કે તમે મલ કુસ્તી જાણો? તો ગંગારામ મલ તો હવે ભાઈ મલ હોય, પહેલવાન હોય તો એને પોતાનું ગર્વ તો હોય ને કે મારામાં આટલી તાકાત છે, હું 2 બાચકા સીધા ઉપર ઘા કરી આવું, નથી ગણા? તો એવું એને બળનું પોતાનું અભિમાન હતું થોડુંક. એટલે મહારાજને કે હા મારામાં બહુ શક્તિ છે, બહુ સામર્થ્ય છે, અને હું તો એકી સાથે 4 જણાને પછાડી નાખું એટલો શક્તિશાળી છું. તો મહારાજ કે સારું હાલો મારી આંગળી પકડો, બીજું કાંઈ નથી કરવાનું, મારી આંગળી પકડો અને મને પછાડી બતાવો. તો ગંગારામ હૈસા. અને તે વખતે મહારાજની ઉંમર કેટલી હતી કોને ખબર છે? પહેલી વાર મહારાજ ભુજ પધારે ત્યારે મહારાજની ઉંમર કેટલી હશે? 1861ની સાલમાં મહારાજ પધાર્યા છે. કેટલી હશે ઉંમર? 23-24 વર્ષની ઉંમર. કેવો કુમળો યુવાન કહેવાય. અને મહારાજ તપ કર્યું હતું એટલે મારનું શરીર પણ સુકાઈ ગયેલું એકદમ, માંડ માંડ હજી શરીર વળતું હતું પાછું, એટલે એકદમ કુમળો યુવાન. એટલે મહારાજ કે એક કામ કરો ગંગારામ, મારી આંગળી પકડવા, ગંગારામ મલ કે હું તમારી આંગળી પકડીને તમને પછાડું, ક્યાંક તમને વાગી જાય, એના કરતાં એક કામ કરો તમે મારી આંગળી પકડો, હું છોડાવી દઉં. અને ગંગારામ મલ મહારાજને હાથમાં આંગળી આપીને મહારાજ ખાલી આમ આંગળી પકડી, એક આ આંગળી અને આંગૂઠાથી આમ આંગળી પકડી. ગંગારામ મલ એટલું બધું બળ કરે પણ છૂટે ના છૂટે. પછી ગંગારામ મલથી તો થયું નહીં, પણ આમ શરમ તો આવી જાય. પછી મહારાજને કે મહારાજ તમે થાયકા હશો, મારે તમારું શરીર દાબવું છે. એના મનમાં એમ કે એવું દાબવું ને કકડાટી બોલી જાય, એમ ખબર પડે મારામાં કેટલી શક્તિ છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. મહારાજ પાટો પર સૂઈ ગયા અને શરીર દબાવવા લાગ્યા. અને મહારાજના શરીર પર ગંગારામ મલ ઊભા રહ્યા, ઊભા રહ્યા. મહારાજ ગંગારામ મલને કે બહુ કઈ જમતા બમતા નથી લાગતા તમે, કે આ હા પોપલા જેવા, કઈ મજા ના આવી એમ. એ કે એમ? એ કે મારા ભાઈને બોલાવેલું, હા કે બધાને ચડાવી દો. હવે બધા 100 કિલોના મલો 4 જણા ચડ્યા મહારાજના શરીર ઉપર. અને મહારાજ કે તમારામાં એકેમાં તાકાત નથી, આમ નમાલા જેવા છો લાગો છો. એ કે કંઈક જરાક મજા આવે એવું દબાવો ને, આમ શરીરમાં આમ જરા એમ કંઈ તમે એમ કંઈ આમ ગલગલિયા કરો છો એવું લાગે છે. તે ઉપર મોભ હોય ને, મોભ સીલિંગ, એને પકડીને આમ દબાવ્યું ને આમ જોરથી ભી કરીને જ્યાં તાકાત લગાડીને ત્યાં જે નીચે પાટ હતી ને એ ભાંગી, કકડાટી બોલી, કકડાટ કરતો અવાજ આવ્યો. પાટ ભાંગી ગઈ પણ મહારાજને કાંઈ થયું નહીં. ત્યારે ગંગારામ મલ કે તારો બાપા ભગવાન છે અને કાંઈ નહીં થાય. શું?
એટલે ભગવાનના કરચરણ કેવા છે? આપણા જેવા માઇક નથી, આપણા ઉપર ચડાવ્યા હોય તો કોઈને આવી રીતે 4 મલોને, પુષ્પેન્દ્ર હેમને ને આ ધ્રુવીને બેને ચડાવ્યા હોય તો તારા ઉપર કેમ થાય? અચ્યુતમ કેશવમ થઈ જાય. એક બીજો એવો પ્રસંગ છે. મહારાજ ગામના હરિભગતનું નામ તો ભૂલી ગયું, લગભગ રાજાભાઈ હતા. મહારાજ એના ગામમાં પધાર્યા. મહારાજ કે મારા પગ બહુ દુખે છે, દાબી દો ને. તે પગ દાબતા હતા, તે પગમાં હાડકું જ નહીં, પોચું પોચું એકદમ. મહારાજ કે મારા તમારા પગમાં હાડકું નથી. કે હોય કાંઈ કે પગમાં હાડકું ન હોય, કે હાડકા વગરના પગ હોતા હશે કે નથી, જોવો હાવ આમ પોચું પોચું છે. મહારાજ કે એક કામ કરો, ગોઠણ દબાવો. ગોઠણમાં હાડકું હોય તો ઉપર દબાવ્યું તો ગોઠણ ભેગો થઈ ગયો. કે મહારાજ ગોઠણમાં હાડકું નથી તમારા. એ કે હોય કઈ ગોઠણમાં હાડકા ના હોય. એ કે એક કામ કરો, પગ છોડો, તમે છે ને મારા ખભો દબાવો. ખભો દબાવો તો ખભો ભેગો થઈ ગયો. એ કે મહારાજ તમારો ખભો ભેગો થઈ ગયો, ખભામાં હાડકું નથી. કે હોય કઈ ખભામાં હાડકું ન હોય. કે એક કામ કરો, માથું દબાવો. માથું દબાવ્યું તો માથું આમ લોંદા જેવું થઈ ગયું હાવ. અને પછી મહારાજ રાજાભાઈને કે ભગવાનનું શરીર કેવું છે? એ તમારા જેવા પંચ ભૌતિક શરીર જેવું નથી. ભગવાનનું શરીર કેવું છે? કદાચ ભગવાન આ પૃથ્વી ઉપર માતાના ઉદરમાંથી પણ જન્મ ધારણ કરે છે, પ્રગટ થાય છે, તો પણ સદૈવ માટે કેવા છે? ભગવાન દિવ્ય છે. આપણે આ સમજવાનું છે. અહીંયા શાસ્ત્રાર્થ જ ચાલુ છે. સાકારવાળા નિરાકારને કહે છે કે ભગવાનને કરચરણ નથી તો કેવા નથી? માઇક નથી, પણ કેવા છે? આવા દિવ્ય છે. એને આપણી જેમ ખાય તો પછી લેટ્રિન જવું પડે, એના શરીર ગંધાય એવું કશું ન હોય. સમજાણો? એ બધું દિવ્ય હોય. એટલા માટે તો આપણે ભગવાનના અવશેષો હજી સાચવી નથી રાખ્યા. સાચવી રાખ્યા છે ને. ભગવાનના નખ, ભગવાનના કેશ, ભગવાનની દાઢ, ભગવાનના અસ્થિઓ બધું સાચવેલું. શું કામ? કારણ શું? આ બધું દિવ્ય છે. તમારું કોઈ હાંચવું? વાળ કપાય, વાળ નાના આટલા મોટા થઈ ગયા, કોઈ વાળ હાંચવા તમારે? કર્તવ્ય તો બહુ મુક્ત છે અક્ષરમ. તારા હાંચવા કોઈ? તે કેમ નથી હાંચવતા? ને ભગવાનનું કેમ હચવાય છે? આપણું આ શરીર માઇક છે ને ભગવાનનું કેવું છે? દિવ્ય છે. સમજાઈ ગયું? હવે સાકાર હોય તો વ્યાપક કેમ હોય? સમજાય છે? હવે પ્રશ્ન કેવો છે? ઓલા લોકોએ શું કીધું તું? નિરાકાર હોય એ જ વ્યાપક બની શકે. ફોર એક્ઝામ્પલ, નિરાકાર એટલે પાણી છે, એને કોઈ આકાર ખરો? આપણે સ્વિમિંગ પુલ હતું, બરાબર છે, ત્યાં પાલખી યાત્રામાં બનાવ્યું હતું. તો એ પાલખી યાત્રામાં આપણે સ્વિમિંગ પુલને બંધ કરી રાખ્યું હતું, ત્યાં સુધી પાણી આકારમાં રહ્યું, સ્ક્વેર આકારમાં. પછી ભૂલમાં બ્લોકને ધક્કો લાગી ગયો તો પાણી કેવું થઈ ગયું? કયા શેપમાં આવી ગયું? રેલમ શેલ થઈ ગયું કે નહીં? આખું નિરાકાર બની ગયું કે નહીં? એમ એ વ્યાપી ગયું પાણી. શું કહેવાય એને? આખા રોડ ઉપર વ્યાપી ગયું. એટલે નિરાકાર હોય એ જ વ્યાપક છે એમ કોણ કહે છે? નિરાકાર વાળા કહે છે. હવે સાકાર હોવા છતાંય પણ વ્યાપક કેમ છે એ આપણે સાબિત કરવાનું છે. તમે બધા લીંબુ જોયું? લીંબુ જોયું? એક જણાએ બહુ મસ્ત રીતે જોયું હતું હમણાં ટૂંક સમય પહેલા. ફોનમાં ઓર્ડર આપી દીધો, આપણા ઘરે લીંબુ છે એમ કરીને કીધું. બોલો ક્યાં છે? કે થોડુંક પાણીમાં મિક્સ કરી નાખજો ને. કેવી પરિસ્થિતિ થઈ હશે એ આપણે સમજવા જેવી વાત છે કે આમ કેટલી અંદરથી ગરમી ચડી ગઈ હશે. એટલે લીંબુ જોયું બધાએ? આ તો થોડીક વાર તમે જાગ્રત થાવ એટલે લીંબુ જોયું. હવે લીંબુ કેવું છે? આમ લીંબુ ગોલ છે, એનો શેપ છે. એટલે લીંબુ કેવો શેપ છે ને? કેવો શેપ છે? રાઉન્ડ ગોલ શેપ છે ને લીંબુનો. તો એ લીંબુ કેવું થયું? સાકાર થયું. હવે લીંબુમાં આપણે ચપ્પુ માર્યું, લીંબુનો રસ આપણે પાણીના ગ્લાસમાં નાખ્યો તો એ શું થઈ ગયું? વ્યાપી ગયું. વ્યાપી ગયું. તો સાકાર આવી રીતે વ્યાપે છે. સમજાય છે તમને? આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત સમજાય છે? લીંબુ છે એની શક્તિ છે, આ શું? એનો રસ. એ શું થઈ ગયું? એ પાણીમાં વ્યાપી ગયું. એમ ભગવાન છે એ પોતે સાકાર હોવા છતાંય પણ પોતાની અંતર્યામી શક્તિ કરીને બધે વ્યાપવા માટે સમર્થ છે. દાખલા તરીકે હું અહીંયા બેઠો છું આ ઓરડાની અંદર, તો
હું અહીંયા હોવા છતાંય પણ કદાચ મને અત્યારે હરિચરણ સ્વામીનો કે હરેશ ભગતનો ફોન આવે કે નીચે તમે મારી ઓફિસમાં આવો, તો મારે અહીંયાથી ઊભું થઈને જવું પડે. તો હું ત્યાં જાઉં તો અહીંયા હોઉં, તો એકી સાથે બે સ્થાને ન હોઈ શકે. તો જો બે સ્થાને થવું હોય મારે તો શું થવું પડે? નિરાકાર થવું પડે, તો જ હું ત્યાં જઈ શકું, વ્યાપી શકું. તો જો સાકાર છું તો નથી જઈ શકતો. પણ ભગવાનને આ લાગુ પડતું નથી. ભગવાન પોતાની અંતર્યામી શક્તિએ કરીને બધે વ્યાપક છે જ. બીજું દ્રષ્ટાંત, ફોર એક્ઝામ્પલ, ઘણીવાર કેવું થાય કે અમુક આપણે ભગવાનને આપણી અજ્ઞાનતાને કારણે નિરાકાર સમજતા હોઈએ છીએ. અજ્ઞાનતા કેવી છે? એટલે આપણને વસ્તુનું જ્ઞાન નથી. દાખલા તરીકે કોઈ એવું કન્ટ્રી છે જ્યાં રાત જ નથી પડતી, સમજો હિતરાજ, એવું કોઈ કન્ટ્રી છે જ્યાં રાત જ નથી પડતી, પણ વાતાવરણ કેવું હોય છે? ત્યાં વાદળી વાતાવરણ હોય છે, સૂર્ય નથી દેખાતો. અત્યારે દાખલા તરીકે અત્યારે આપણે ત્યાં વાતાવરણ કેવું હોય છે? આ માછો સૂર્ય જોવો છો અત્યારે નથી જોતા, તડકો નથી નીકળતો. તો એ વાતાવરણ ત્યાં કાયમ હોય, પણ પછી કોઈ એમ કે આ જે પ્રકાશ આવે છે એ સૂર્યમાંથી આવે છે અને સૂર્યનો પ્રકાશ આમ ફોકસ જેવો પ્રકાશ હોય, જોરદાર એમાંથી બિંબો નીકળે છે તેજના, તો માને? ન માને. કેમ? કે એણે કોઈ દિવસ સૂર્યને જોયો જ નથી. સમજાણું? એણે કોઈ દિવસ સૂર્યને જોયો નથી. એટલે એનું શું થઈ ગઈ? આ અજ્ઞાનતા છે, જેને કારણે એ શું માને છે કે સૂર્ય જેવું કોઈ તત્વ જ નથી. આ બધો જે પ્રકાશ છે એ પ્રકાશ જ છે બધે ઠેકાણે, એ નિરાકાર જ છે. પણ વાસ્તવિકતામાં નિરાકાર છે સૂર્ય? સૂર્યને આકાર પણ છે, પણ એનું તેજ છે એ વ્યાપે છે, એ નિરાકાર છે. એમ ભગવાન છે, ભગવાનમાંથી જે તેજ નીકળે છે એ સૂર્યને પણ પ્રકાશમાન કરે છે, એને લીધે બધા પ્રકાશમાન છે. આમાં મહારાજે આગળ બતાવ્યું કે જેમ અગ્નિ છે, અગ્નિની જ્વાળા છે, આપણે યજ્ઞ કરીએ તો અગ્નિની જ્વાળા નીકળે છે ને, એ અગ્નિની જ્વાળા કેવી છે? એ નિરાકાર છે. પણ મૂળ પોતાના ધામને વિશે અગ્નિદેવ કેવા છે? એ સાકાર છે. જેમ આપણે પાણીની વાત કરી તો પાણી છે કેવું છે? નિરાકાર છે. પણ એના ધામમાં જે વરુણદેવ છે એ કેવા છે? એ પોતે સાકાર છે. જો તમને અત્યારનું દ્રષ્ટાંત આપો એટલે સમજાઈ જાય. દાખલા તરીકે અત્યારે જો ઘર સભાનો ટાઈમ થઈ ગયો, ઘર સભા ચાલુ હશે, લાખો ને કરોડો ટીવી સેટની અંદર પૂજ્યપાદ ગુરુ દેખાતા હશે, તો ગુરુ કેટલા છે? એક જ છે. તો પણ બધા ટીવી સેટની અંદર કેવી રીતે વ્યાપી ગયા? કેવી રીતે વ્યાપી ગયા? એમ ચલો, આ તમારો વિષય છે. મીડિયાના માધ્યમથી, પણ એના જે કિરણો છે એના માધ્યમથી એને કેચ કરવામાં આવ્યા. તો હાલો, માણસમાં એટલી શક્તિ ન હોય કે વ્યાપી શકે, પણ અત્યારે આ માનવ સર્જિત આ મીડિયા છે, એના માધ્યમથી પણ એક વ્યક્તિ લાખો ઘરમાં એકી સાથે એકી સમયે દેખાય છે કે નહીં? તો કદાચ આ મીડિયાની વાત આપણે નથી સમજી શકતા, આવી રીતે થઈ શકે છે, તો પરમાત્મા એકી સાથે કેમ વ્યાપક ન થઈ શકે? એકી સાથે એકી સમય એક ટાઈમની અંદર અનંત જીવનું નિયંતાપણું કરી શકે કે નહીં? સમજાય છે? જો કદાચ આપણે આ માનવ સર્જિત જ છે કે નહીં? આ મીડિયા છે, આ લાઈવ કરે છે રોજ સવારના, એમ તો હરિચરણ સ્વામી આપણા ઘરે ઘરે આવી જાય છે કે નહીં? ના શું પાડે છે? આવી જાય છે. તમે નહીં જોયા હોય. આવી જાય છે ને? હા, તો એ જ વાત છે. તો આપણે માનવ સર્જિત આટલું કરી શકીએ તો પરમાત્મા કેટલા સમર્થ છે? દાખલા તરીકે અનાદિકાળની અંદર એક આવી જ રીતે શાસ્ત્રાર્થ થયો. અમુક ઋષિ હતા જે સાકારપણાનું પ્રતિપાદન કરતા હતા કે ભગવાન સાકાર છે. અમુક ઋષિ હતા એ શું કરતા હતા? ભગવાન નિરાકાર છે એવું પ્રતિપાદન કરતા હતા. હવે બેમાં શરત લાગી કે ભગવાન સાકાર છે કે શું થયું? હા, સાકાર છે કે નિરાકાર છે, એમ ઋષિ મુનિઓમાં શરત લાગી. હવે એમાંથી એક ડાયો ઋષિ હતો, પુષ્પેન્દ્ર જેવો. એણે કીધું આપણે બીજું કાંઈ ન કરાય, આપણે ભગવાનને પ્રાર્થના કરાય. 3 કલાકની આપણે ભગવાનની ધૂન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન અમને ખબર નથી પડતી, અમે અજ્ઞાની છીએ, અમે અસમર્થ છીએ, આપ સ્વયં અમને બતાવો આપ સાકાર છો કે નિરાકાર છો. એટલે ધૂન ભજન કરી અને પછી નક્કી કર્યું, એક વૃદ્ધ જે ઋષિ હતા એણે કીધું કે આપણે આ ઓરડાની સામે બેસીએ, એટલે એક રૂમ હતી, એ રૂમને તાળું મારી દીધું, આ ઓરડાની સામે બેસીએ, એક પહોર એટલે 3 કલાકની ધૂન કરીએ અને પછી નક્કી આ ઓરડો ખોલશું અને એમાંથી જે નીકળે એને આપણે શું સમજવાનું? જે આપણને દર્શન થાય, ભગવાનના સાકાર સ્વરૂપના દર્શન થાય તો નિરાકાર વાળાએ માની લેવાનું કે ભગવાન કેવા છે? સાકાર છે. અને ભગવાનના નિરાકાર રૂપે દર્શન થાય તો સાકાર વાળાએ માની લેવાનું કે ભગવાન કેવા છે? નિરાકાર છે. ફાઇનલ થઈ ગયું. 3 કલાકની ધૂન થઈ,
ઓરડો બંધ છે. 3 કલાકની ધૂનને અંતે પૂર્ણ થયા પછી એ ઓરડો ખોલવામાં આવ્યો. ઓરડો ખોલવામાં આવ્યો તેમાંથી તેજના પુંજો વહેતા થયા. આમ તેજના તેજ 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 આમ એકી સાથે લાખો સૂર્યનો પ્રકાશ નીકળતો એવા તેજના પુંજો વહેતા થયા. તે જે નિરાકાર વાળા હતા તો નાચવા જ માંડ્યા, એ ભગવાન નિરાકાર છે, નિરાકાર છે, નિરાકાર છે એમ કરીને દોડવા જ માંડ્યા અને વયા ગયા ત્યાંથી. જોયું અમે કીધું તું ભગવાન હવે તો બધાને કહેશું ભગવાન નિરાકાર જ છે. ઓલા કે પણ ધીમા ખમો. થોડીક વાર ખમ્યા, એ જે તેજ નીકળતું હતું એ આંખની સાથે એ આંખને એ તેજ જોવાની આદત પડી. આપણે જો ઘણી વાર આમ લાઇટની સામે આમ અંધારામાં તરત લાઇટની સામે જોઈએ તો આપણને ઘણી વાર ખબર છે આંખને આમ તકલીફ થઈ જાય. થોડીક વાર આંખમાં આમ અલગ પ્રકારની ફિલિંગ આવે, પછી થોડીક વાર પછી આપણે બધા નોર્મલ થઈ જાય ને. એમ આજે ભગવાનનું તેજ નીકળતું હતું એને ટેવવા દીધું, પોતાની આંખમાં ધીરજ ધારણ કરી, એને સ્વીકાર્યું અને પછી શું થયું? ભગવાનના સાકાર સ્વરૂપના દર્શન થયા. આ વાત બનેલી ઘટના છે, કઠોપનિષદની અંદર આ ઘટના લખેલી છે. પણ ઓલા લોકોને તો ખબર પડી જ નહીં. શું કામ? કે ધીરજ ધારણ કરી શક્યા નહીં. એટલે બે રીતે, એક તો અજ્ઞાન અવસ્થા છે અને બીજું અસમર્થપણું. અસમર્થપણું શું? કે ભગવાનના તેજને જોવાને માટે સમર્થ થયા નહીં. જેમ કે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરીને દેખાડ્યું અને અર્જુનને કીધું પાર્થ દેખીએ મેરે સામને. અને તે વખતે લખાણી શ્રુતિઓ ગીતાજીની અંદર કે ભગવાન કેવા લાગતા હતા? ભગવાનના એક એક રોમમાંથી કરોડો કરોડો સૂર્યની ક્રાંતિ બહાર નીકળતી એવા લાગતા હતા. અને અર્જુને આમ હાથ કરી નાખ્યા, હે પરમાત્મા, હું તમને જોઈ શકતો નથી, તમે મૂળ સ્વરૂપમાં આવી જાઓ. પછી ભગવાને કીધું, અર્જુન આ તારે જોવું પડશે, દેખીએ મેરી સામને. પછી ધીરે 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 અર્જુન એ જોવા માટે ટેવાણો, પછી ભગવાનના દર્શન કરી શક્યો. એટલે આપણે અસમર્થ છીએ એટલા માટે આપણે ભગવાનને કેવા સમજીએ છીએ? નિરાકાર સમજીએ છીએ. પણ ભગવાન વાસ્તવિકતામાં કેવા છે? સાકાર જ છે. જે તેજ નીકળે છે એ શું છે? શું છે તેજ? શું છે પુષ્પેન્દ્ર? ક્યાંથી આવે છે એ તેજ? ભગવાનની મૂર્તિનું જ તેજ છે. હજી ક્લિયર નથી થતા તમે? શેનું તેજ છે એ? જે તેજ નીકળતું હતું ક્યાંથી આવ્યું? ઓરડામાંથી. એ ભગવાનની મૂર્તિમાંથી જ નીકળતું હતું, બીજે ક્યાંયથી નથી નીકળતું. તેજ અલગ છે ને મૂર્તિ અલગ છે એમ નહીં, મૂર્તિનું જ તેજ છે. શું છે? જેમ લીંબુ અને રસ અલગ નથી, લીંબુનો રસ લીંબુની શક્તિ જ છે. આ જે ફોકસ છે એ ફોકસ અને પ્રકાશ બે અલગ નથી, એ ફોકસનો જ પ્રકાશ છે. એમ ભગવાન અને એની શક્તિ બે અલગ નથી. એ શક્તિ, એ ભગવાનનો પ્રકાશ, એ ભગવાનનું નિયંતાપણું, એ ભગવાનનું વ્યાપકપણું, ભગવાનનું અંતર્યામીપણું, એ ભગવાન જ છે. સમજાઈ ગયું? ભગવાનની શક્તિ છે. આમાં કોઈ ક્વેશ્ચન છે? હેલો, ક્લિયર? હા, પૂછો. એટલે એ છે જ ને, તો કુદરત ભગવાન છે જ. એ તો પછી પોતપોતાની ફિલોસોફી છે ને યાર. કાંઈક ઉપજ્યું, હાલો કાંઈક સર્જન થયું. જો આમાં એ વેદમાં એ પણ લખેલું, મહારાજે વચનામૃતમાં આ વાતનું પ્રતિપાદન કર્યું. બહુ સરસ પ્રશ્ન કે આ જે કુદરત છે, ઝાડ છે, ફૂલ છે, પુષ્પ છે, ડુંગરા છે, ઝરણા છે, નદીઓ છે, આ જ પરમાત્માનું સ્વરૂપ છે. બરાબર છે? આ એનો પ્રશ્ન. મૂળ પરમાત્મા છે જ નહીં તો આ બધાની ઉત્પત્તિ કરવાવાળો કોઈ તો હશે ને. જો કોઈ ન હોય, સમજો ભગવાન નિરાકાર જ છે, કંઈ છે જ નહીં, કોઈ તત્વ જ નથી, તો સાકાર સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ? ડુંગર છે, સરસ મજાનો રડિયામણનો ડુંગર છે, તમને બહુ ગમ્યો, હાલો હિમાલય પર્વત બહુ ગમ્યો, અથવા તો મહાબલેશ્વરનો પર્વત કોઈ બહુ ગમ્યો, તો એ પર્વતનો સર્જક કોઈ છે તો ખરો ને. એ સાકાર છે, એનો આ પ્રકારનો આકાર છે, એનું આટલી મેજરમેન્ટ છે, આટલી મિલીમીટરની હાઇટ છે, આટલી લોંગ ગંગા રિવર છે, આ બધું છે, તો એ બનાવનારો કોઈ તો છે ને. આ દાખલા તરીકે મોરલો છે, હવે મોરપીંછની અંદર રંગ પૂરનારો કોક તો હશે ને. આટલું બધું સરસ નયનરમ્ય મોરપીંછ દેખાય છે, તો એનું બનાવનારો કોઈક તો હશે કે નહીં? તે વખતે એને જવાબ એવો આપવાનો છે, ન્યૂટન હતા. અર્થ ગોલ છે એને નક્કી કર્યું હતું ને. ગોલ છે, અર્થ ઇઝ નોટ ફ્લેટ, ઇટ ઇઝ ઇન રાઉન્ડ ઇન શેપ એન્ડ ઇટ રિવોલ્વ્સ અરાઉન્ડ ઇટ્સ એક્સિસ. આ બધું કોણે નક્કી કર્યું? ન્યૂટન. તો એ ન્યૂટન એક વખત પોતાની સભાની અંદર બેઠા હતા અને આવો જ એક પ્રશ્ન આવ્યો કે આ બધું કોણ બનાવે છે, કોણ કરે છે? કે બધું ઓટોમેટિકલી ચાલે છે. કે ન હોય ને, ઓટોમેટિક થોડી ચાલે છે, આનો કરતા કોક છે અને એ સુપ્રીમ લોર્ડ છે, એ સુપ્રીમ પાવર છે, એ ભગવાન છે, આ કરતા છે. તે બહુ રકજક ચાલી પણ ન થયું, આ સમાધાન થયું નહીં. પછી ન્યૂટને બધાને પોતાના ઘરે બોલાવ્યા જમવા માટે.
જમવા માટે બોલાવ્યા અને પછી પોતે સરસ પોતાની કેલ્ક્યુલેશનથી પોતાની જ્યોમેટ્રિકલ આર્ટથી બહુ મસ્ત સરસ મજાનો ગ્લોબ બનાવ્યો. ગ્લોબમાં ખબર પડે ને બધાને, ફરે પૃથ્વીનો એક સેમ્પલ પીસ નાનો, એટલે એ બનાવ્યું ગ્લોબ. અને ગ્લોબ બનાવ્યો અને બરાબર સેન્ટર ટેબલ ઉપર પોતાના જે હોલની અંદર વચ્ચે રાખ્યો અને બધા જમતા હતા. અને બધા જોવે આ સરસ મજાની આકૃતિઓ, આ મેજરમેન્ટ, અહીંયા આટલું છે, આનાથી દૂર આટલું છે, બધા મેજરમેન્ટ લખેલા છે, જોગ્રાફિકલી બધું પરફેક્ટ. રશિયાથી ઇન્ડિયા આટલા દૂર છે, ચાઇનાથી ઇન્ડિયા આટલા દૂર છે, ઇન્ડિયાથી પાકિસ્તાન આટલું દૂર છે, બધું પરફેક્ટ. અહીંયા અરેબિયન છે, અહીંયા બે ઓફ બેંગાલ છે, અહીંયા બધું કમ્પ્લીટ કરેલું. વાવ, કેટલું સરસ! ઈ કે આટલું સરસ કોણે બનાવ્યું છે? આ ન્યૂટન કે આ બધું ઓટોમેટિકલી થઈ ગયું, પોતે થઈ ગયું? એ કે ના ના, હોય કંઈ આટલું સરસ થોડી કંઈ ઓટોમેટિકલી થાય. એ કે ના, ઓટોમેટિકલી થઈ ગયું. એ કે ના, ન થયું, આ ઓટોમેટિકલી ન થાય, કોક આનો બનાવનાર હોય. ન્યૂટન કે બસ મારે આટલું જ સમજાવવું છે તમને. જો આ સામાન્ય પૃથ્વીનો પિંડો મેં બનાવ્યો છે નાનો એવો, તો તમે કહો છો આ પોતાની રીતે ન બની શકે, તો આ સૃષ્ટિ પોતાની રીતે ચાલે? એનો બનાવનારો કોક છે, તો જ આ સાકાર સૃષ્ટિનું સર્જન થાય. સમજાણો? એને ઉત્તરાવો આપવાનો. કોણ કે છે આવું? ટીચર્સ નહીં બને, બિચારા અત્યારે હલવાઈ જાય છે. આધ્યાત્મિક ચર્ચા તમારે ટીચરો સાથે કરવાની જ નહીં, સમજો. કારણ કે અત્યારે જાજા ભાગની અંદર નાસ્તિકો બધા ભેગા થાય છે, ટીચર્સ તમારા. એટલે એને, કારણ કે એને કોઈ શાસ્ત્રનું જ્ઞાન ન હોય, આવું ઉઠા ભણાવી દે છોકરાઓને, અને એમાં પછી ચડી જાય છોકરાઓ. અને એની સામે આપણે આપીએ છીએ ને દ્રષ્ટાંત, આવું કહેજો ને, આ બનેલી સત્ય ઘટના સાયન્ટિફિક તમે જોઈ શકો છો આપ. તો જો ગ્લોબ પોતાની રીતે ન બનતો હોય, હા, એક દ્રષ્ટાંત આપો હજી. દાખલા તરીકે એક ડોક્ટર, હવે વાડ ઉડ્યા એમાં ન જોવાનું હોય બધા ત્યાં. એક ડોક્ટર અમદાવાદથી મુંબઈ આવેલા, ધ્રુવીન ક્યાંથી? મુંબઈ આવેલા પોતાની વિઝિટ માટે, કામ માટે. પછી પાછા 2 તારીખે 2 એપ્રિલ પોતાના ઘરે જવાના હતા, એટલે એણે પોતાની વાઈફને ફોન કરી દીધો કે હું 2 તારીખે ગુજરાત મેલમાં અમદાવાદ પહોંચી જઈશ, સવારે 5:30 પહોંચી જઈશ, તું મને ગાડી લઈને લેવા આવી જજે. બરાબર, લેટર લખી દીધો, લેટર લખીને મોકલી દો પોતાની વાઈફને. એટલે લેટર એને મળી ગયો. એટલે પછી ગયા અને અહીંથી બેઠા, મુંબઈથી થેપલા પેપલા ખાધા, સૂઈ ગયા શાંતિથી. સવારે ઉતર્યા અમદાવાદની અંદર. અમદાવાદ ઉતર્યા બેગ લઈને, પણ કોઈ આવ્યું જ નહીં લેવા. આનો તો પિતો વયો ગયો, મને લેવા મારી વાઈફ ના આવી. ઘોર અપમાન. આઈ એમ નોટ વાંઢા, હું કઈ વાંઢો થોડી છું, મારા માટે મારી ઇજ્જતનો સવાલ છે. મારી વાઈફ મને લેવા ના આવી. અને ઘરે ગયો પછી તો રિક્ષા કરીને ગયો અને એની પત્નીને દરવાજો ખોલીને તો એ ફફડાવા માંડ્યો, તને શરમ બરમ છે કે નહીં, મારા ઇજ્જતનું શું, તને વાંધો શું હતો, તું મને લેવા કેમ ના આવી, બહુ બધું કીધું. ઓલી તો બિચારી ઢીલી થઈ ગઈ, રોવા લાગી. પણ તું કાંઈ બોલતી કેમ નથી? એને એમ લાગ્યું હવે થોડુંક વધારે વઢાઈ ગયું કે શું, આ કાંઈ કરી ન લે, આમ કાંઈ આત્મઘાત. એટલે કાંઈ બોલતી કેમ નથી, મોઢામાં મગ ભરેલા છે. એટલે રોવા લાગી વધારે. કે પણ તમે મને લેટર લખ્યો તો, લેટર તમને ખબર છે હવે તમારી રાઇટિંગ ડૉક્ટરની મને કાંઈ સમજ પડે નહીં. એટલે મેં વળી જઈને મેડિકલ વાળાને બતાવ્યું. તે મેડિકલ વાળાએ મને 1 સિરપ અને 50 ગોળીઓ લખી આપી, દઈ દીધી. મને એ બીક છે કે હું અડધી ખાઈ ગઈ છું, હવે મારું શું થશે? હાસ્યના પ્રસંગની અંદર તમને સમજાય છે ભાવાર્થ શું છે? જો એક સામાન્ય ડોક્ટરની લખેલી વાત મેડિકલ વગર ઉકેલાતી ન હોય, તો શાસ્ત્રના શબ્દછળને ઉકેલવાને એકાંતિક ભક્ત વગર ઉકેલી ન શકાય. એકાંતિક સંત વગર આનું વિવરણ ન થઈ શકે. આ કઈ આ લોકોનું કામ છે? આ બધા ટીચરનું અથોથા ભણીને આવ્યા છે કે આ ભગવાન સાકાર છે કે નિરાકાર છે, ભગવાન કુદરત છે ને કોઈ ભગવાન છે જ નહીં. મહારાજ લખ્યું આ વચરામૃતમાં કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ ન હોય ને, એ ભાગવત જેવો ભક્તિપ્રિય ગ્રંથ છે. કેવો છે? ભક્તિ નિતરતો ગ્રંથ છે. એમાંથી પણ ભગવાનને નિરાકાર સાબિત કરી દે. એટલે શાસ્ત્રના શબ્દછળને ભગવાનના એકાંતિક ભક્તને એકાંતિક સંત થકી જ શ્રવણ કરવા. કેટલામ કીધું છે? હા, 77મું વચન. શાસ્ત્રના શબ્દછળને એકાંતિક ભક્ત સિવાય કોઈ સમજી શકે નહીં. એટલે ભગવાન કેવા છે? સદૈવને માટે સાકાર જ છે. અને જે નિરાકાર કે છે એ કેવા છે? એ સમજતા નથી. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 45. મજા આવી કે નહીં? ના કે આ વચનામૃતમાં મજા આવે જ નહીં કોઈ દી. 45મા વચનામૃતમાં. કારણ કે સાકાર નિરાકાર વાત જ એવી છે, તમે ઊંઘી જ જાઓ, રસ તમે જાળવી ન શકો. આ તો આ ગુરુમુખી ગ્રંથ છે. કેવો છે?
આપણી પોતાની બુદ્ધિથી સમજવા માંડીએ તો સમજાય જ નહીં. પણ પૂજ્યપાદ ગુરુ જેવા મહાસમર્થ સંત હોય, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરિચરણ સ્વામી જેવા વિદ્વાન સંત હોય, એની પાસે બેસીને આવા વચનામૃતને આપણે શ્રવણ કર્યા હોય, સમજાવીએ ને, ત્યારે આમાં કાંઈક આપણી, હું એમ નથી કહેતો કે આપણે બહુ પરફેક્ટ સમજી ગયા છીએ, પણ કાંઈક અંશે જરાક એવું આમ એક ટીપાનો પણ કરોડમો ભાગ, કેટલું સમજ્યા આપણે, એક ડ્રોપનો પણ કરોડમો ભાગ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. બાકી આ યથાર્થ તો મોટા પુરુષો સમજાવી શકે. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 45મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પતેમ શ્રીધરમ સર્વદેવ વિશ્વ.